પ્યાવીજેતપુર ખાતે મૂક બધિર દિવ્યાંગો અને નોર્મલ સ્ત્રી પુરુષો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન તેમજ અનુબંધનમાં નામ નોંધણી કાર્યક્રમનું આયોજન કરાયું. જિલ્લાના રોજગાર કચેરી છોટાઉદેપુર દ્વારા ડેફ એન્ડ મ્યુટ મૂક બધિર દિવ્યાંગતા ધરાવતા તેમજ નોર્મલ 18 થી 40 વર્ષના ધોરણ 8 પાસ, 10 પાસ, ITI 12 પાસ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શ્રી MC રાઠવા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ પાવીજેતપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો. આ ભરતી મેળામાં દિવ્યાંગ ઉમેદવારો માટે PGP ગ્લાસ, પ્રાલી, જંબુસર અને કોશંબા તેમજ કોશંબા ગ્લાસ, ડેકો પેકેજિંગ વિભાગ, જરોદ તેમજ આંસા ડેકો ગ્લાસ, પ્રાલી, કોશંબાની શોર્ટર, પેકર અને હેલ્પર જેવી 100 જેટલી જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા, જેમાંથી 10 ઉમેદવારોની સ્થળ પર પસંદગી કરવામાં આવી તેમજ અન્ય ઉમેદવારો માટે 11 જિલ્લા નોકરીદાતા દ્વારા 400 જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા, જેમાં 600 જેટલા ઉમેદવારો ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ભાગ લીધો, જે પૈકી 270 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી. સાથોસાથ ઉમેદવારોની લોન સહાય યોજનાઓ, ફ્રી વોકેશનલ તાલીમ યોજના તેમજ ફ્રી અગ્નિવીર માટેની નિવાસી તાલીમ યોજના તેમજ વિદેશ રોજગાર અને શિક્ષણ, સેફ લીગલ માઇગ્રેશન તેમજ રોજગારલક્ષી અનુબંધમ અને NCS પોર્ટલ અંગે ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભરતી મેળામાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ ઇન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ, સમાજ સુરક્ષા કચેરી છોટાઉદેપુર અને NCDCA વડોદરા અને અમદાવાદના અધિકારી, કર્મચારી અને કોલેજના આચાર્ય ડોક્ટર હર્ષ એમ રોહિત તથા કોલેજના પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર અને શ્રી MC રાઠવા આર્ટ્સ કોલેજ જેતપુર પાવી ખાતે આજરોજ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને દિવ્યાંગો માટે પણ ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના ભરતી મેળામાં મુખ્યત્વે 500થી વધારે વેકન્સી માટે લગભગ 600 જેટલા ઉમેદવારોએ ભાગ લીધો છે. આજના ભરતી મેળામાં લગભગ નામી કંપનીઓમાં RR કેબલ અને અન્ય નામી કંપનીઓએ ભાગ લીધો છે. સાથે સાથે જે દિવ્યાંગ ઉમેદવારો માટે PGP ક્લાસ જેવી કંપની દ્વારા લગભગ 100 જેટલી વેકન્સી માટે આજના ભરતી મેળાનું આયોજન કર્યું છે. સાથે ઉમેદવારોને અનુબંધમ નામ નોંધણી, NCS પોર્ટલ અને સ્વરોજગાર લોન સહાય અંગે પણ વિગતવાર માર્ગદર્શન આપી વિદેશ રોજગાર ગમન અને સેફ લીગલ માઇગ્રેશન કઈ રીતે કરવું તેના વિશે પણ ઉમેદવારોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અલ્પેશ ચૌહાણ, રોજગાર અધિકારી. આજે જિલ્લા રોજગાર અને તાલીમની કચેરી છોટાઉદેપુર દ્વારા MC રાઠવા આર્ટ્સ કોલેજમાં આજે રોજગારનો ભરતી મેળો કરવામાં આવ્યો હતો અને આ ભરતી મેળાની અંદર 100 જેટલા દિવ્યાંગજનો માટેની પણ જગ્યા રાખી, દિવ્યાંગજનોને પણ આજે આમંત્રિત કર્યા એમને, અને લગભગ 700 જેટલી જગ્યાઓ માટે આજે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં રોજગારી મેળવવા માટેના જે નોકરી વાંચુઓ ભાઈઓ બહેનો લગભગ 500 ઉપરાંતની સંખ્યામાં અહીંયા આજે હાજર રહ્યા હતા અને 12 જેટલી કંપનીઓ અને એક તાલીમી સંસ્થા એમ કરીને 13 જેટલી વિવિધ પ્રકારની કંપનીઓ અહીંયા હાજર રહી. એમાં ટાટા કંપની હતી, L&T, RR કેબલ, રિલાયન્સ એવી ગ્લાસ કંપની હતી અને આ ખૂબ આગળ પડતી નેશનલ લેવલની કંપનીઓ અહીંયા હાજરી આપી એ આ જિલ્લા માટે ખૂબ એ વાત કહેવાય. એટલે આજની તકે હું આ કોલેજમાં કાર્યક્રમ કર્યો, કોલેજનો પણ આભાર માનું છું, અભિનંદન આપું છું. જિલ્લા રોજગાર કચેરીના સૌ અધિકારીશ્રીઓ એ હાજરી આપી અને આ સરસ મજાનો ભરતી મેળો કર્યો, તેમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી, અભિનંદન અને આભાર માનું છું. એવી રીતે આજે ખાસ ભારતમાં એક મહિલાઓ માટે કામ કરતી કંપની, એ કામ કરતું જે સંસ્થા છે એ સંસ્થામાં નેશનલ કેરિયર ફોર વુમન માટે આ જે આવ્યા હતા એજન્સી, એ એજન્સીનો અને એ સરકારના એક વિભાગનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ લોકોએ આજે છોટાઉદેપુર જેવા આદિવાસી વિસ્તારમાં આ ચોમાસાની સિઝનમાં આ મેળો યોજ્યો છે. અને હું આશા રાખું કે આમાં આ જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓ, ઉમેદવારો સિલેક્ટ થાય અને એમની ઉત્તમ કારકિર્દી બને. ભારત માતા કી જય.